ચાલો એક્સરસાઇઝ 8.1 એમાં ફર્સ્ટ સમ તમને એક ઇક્વેશન આપેલું છે તમને એક ઇક્વેશન આપ્યું છે y² = x અને બે સ્ટ્રેટ લાઈન આપી છે x = 1 x = 4 અને x એક્સિસ આની વચ્ચે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. You are given these 4 graphs and you have to find area bounded by these 4 graphs. હવે તમારે શું કરવું પડે કે સૌથી પહેલા આનો આલેખ દોરવો પડે. તો પહેલા આને ઓળખવું પડે. આ x અને y એમાં એકની 2 ડિગ્રી છે, એકની 1 ડિગ્રી છે, એટલે આ પરવલય જ હોય, પેરાબોલા છે. પછી ખાલી બે જ ટર્મ છે, 2 ટર્મ્સ આર ધેર, એટલે આ પ્રમાણિત પરવલય છે, સ્ટાન્ડર્ડ પેરાબોલા. અને પ્રમાણિત પરવલય હોય એની ફિગર દોરવા માટે આપણે કઈ તૈયારી ન કરવી પડે. અને બીજું આમાં x ની 1 ઘાત છે, x ની સિંગલ ડિગ્રી છે, એટલે આ પરવલય છે ઈ x અક્ષની સાથે આવે, એટલે કે આડો આવે. એટલે આની ફિગર જે છે ઈ આમ આવશે. આમ આ સહગુણક ધન છે, પોઝિટિવ છે, એટલે ગ્રાફ આ સાઈડ આવે. નેગેટિવ હોત તો આ સાઈડ આવે. આપણે y² = x એનો આપણે ગ્રાફ દોર્યો. પછી તમને આ x = 1 સ્ટ્રેટ લાઈન આપી છે, તો x = 1 જે છે ઈ સપોઝ અહીંયા આવે. આ x = 1 લાઈન છે. હા, પછી 1 પછી આ 2 3 અને 4, એટલે x = 4 અહીંયા ક્યાંક હશે. આમ અને તમારે આ x = 1 x = 4 આ કર્વ અને x અક્ષ એની વચ્ચે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું. અને એમાંય પાછું એને એમ કીધું છે કે પહેલા ચરણમાં આવેલું, ફર્સ્ટ ક્વોડ્રન્ટ. આપણે આ ક્ષેત્રફળ શોધવાનું છે. હવે આની અંદર અમુક વસ્તુ ખાસ સમજવા જેવી છે પહેલા જ સમની અંદર, એટલે બરાબર ધ્યાન આપજો. આમાં એને રેફરન્સ તરીકે x અક્ષ આપ્યો છે, એટલે આપણે ક્ષેત્રફળ શોધવા માટે એકચ્યુઅલી આ ફોર્મ્યુલા યુઝ કરવું જોઈએ કે ઇન્ટિગ્રેશન 1 to 4 y dx. ઇન્ટિગ્રેશન 1 to 4 y dx આ ફોર્મ્યુલા આપણે વાપરવું જોઈએ. હવે આમાંથી તમારે y ને સૂત્રનો કર્તા બનાવવો પડે. ઈ તમે y ને સૂત્રનો કર્તા બનાવો તો ઈ y = ±√x થાય. અને એમાં તમને ઈ ખબર પડવી જોઈએ કે આ જે ગ્રાફ આપણે આખો દોર્યો છે એમાં જે આટલો ભાગ છે, આ આટલો ભાગ ખાલી, એમાં y કોઓર્ડિનેટ y યામ છે ઈ ધન આવે અને આટલા ભાગમાં y યામ ઋણ આવે. એટલે આ ઉપરનો જે ગ્રાફ છે ઈ y = √x નો ગ્રાફ કહેવાય. આ નીચેનો ગ્રાફ છે એ y = -√x નો ગ્રાફ કહેવાય.
હવે જો તમારે આ ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે જરૂર પડશે y √x વાળા ગ્રાફનો. આ જે પ્લસ માઇનસ છે એમાં એક વસ્તુ બરાબર યાદ રાખજો કે પ્લસ માઇનસ એક સાથે તમારે વાપરવાનું ક્યારેય નહીં આવે. એમાંથી તમારે કાં તો પ્લસ નો યુઝ કરવાનો આવે કાં માઇનસ નો યુઝ કરવાનો આવે. ઈ તમારે વિચારીને યુઝ કરવાનો. પ્લસ માઇનસ હોય ને એટલે આલેખના બે કટકા થઈ જતા હોય, ગ્રાફના બે પાર્ટ્સ થતા હોય. કયા પાર્ટ્સ નો આલેખ છે ગ્રાફ છે એ પોઝિટિવ નો છે, કયો નેગેટિવ માટે છે એ તમને ખબર પડવી જોશે. એટલે આપણે જો આટલો જ ગ્રાફ નો વિચાર કરીએ, આ y √x લ્યો ને એટલે ફક્ત આટલો ગ્રાફ જ યુઝ થાય, આટલો. તો આ ગ્રાફ x અક્ષ, આ લાઈન એટલે ઘેરાયેલો ભાગ આ આવી જાય. એટલે ઇન્ટિગ્રેશન 1 to 4 y એટલે √x dx. √x એટલે x ની 1/2 ડિગ્રી થઈ કહેવાય. તો એનું ઇન્ટિગ્રેશન કરશો તો x⁻³ upon 3/2. પછી જુઓ મેં તમને જે સંકલનના લેક્ચર મોકલ્યા એમાં હજી આ લિમિટ નથી આવી. તો તમારે આ સંકલન કરી અને અહીંયા કાઉન્સ કરીને અહીંયા લિમિટ લખવાની. આ જે હું સમજાવું છું એ બરાબર સમજી લેજો. આમાં પ્લસ સી નહીં કરવાનું, પ્લસ સી નહીં કરવાનું. હવે આ 2/3 આગળ આવી જાય અને હવે શું કરવાનું કે આ જે લિમિટ છે એમાં x ની જગ્યાએ પહેલા આ ઉપરની લિમિટ મૂકવાની અને પછી માઇનસ કરી અને x ની જગ્યાએ નીચેની લિમિટ મૂકવાની. આ અપર લિમિટ કહેવાય, આ લોઅર લિમિટ કહેવાય. એટલે તમારે આન્સર આમ આવે કે 4⁻³ માઇનસ 1⁻³/2. ખાસ યાદ રાખજો, સંકલન કર્યા પછી x ની જગ્યાએ પહેલા ઉપરની લિમિટ વેલ્યુ મૂકવાની, પછી x ની જગ્યાએ નીચેની લિમિટ મૂકવાની. તમારા ફિઝિક્સમાં આવી જ ગયું હોય. તો 2/3 આ 4 એટલે 2⁻² કહેવાય. એમાં 2 કેન્સલ થાય એટલે 2⁻³ એટલે આ 8 થયું, આ -1 એટલે આ 7 થયું. એટલે આન્સર આવ્યો 14/3. એટલે તમારે આ ક્ષેત્રફળ છે એ 14/3 થયું કહેવાય. આ જ સમની અંદર એક વસ્તુ સમજી લેજો કે જો તમને એવું પૂછવામાં આવે એને જો આ ફર્સ્ટ ક્વોડ્રન્ટ એવું ન આપ્યું હોત, પહેલું ચરણ ન આપ્યું હોત તો આપણે આખું ક્ષેત્રફળ શોધવું પડે. તમે આમ સમ કરો એટલે તમને ખબર પડવી જોઈએ કે તમને અત્યારે ક્ષેત્રફળ હજી ફક્ત આટલું જ મળ્યું છે. આખું શોધવું હોય તો આ સિમેટ્રિક ફિગર છે, સમમિત છે, એટલે આ બે ક્ષેત્રફળ સરખા હોય તો તમારે માગેલ ક્ષેત્રફળ બરાબર આ શોધી અને એનું ડબલ કરવું પડે અને 2 થી ગુણી નાખવાનું. એટલે આન્સર આવે 28/3. જો આખું પૂછ્યું હોત તો. અત્યારે આ સમ પૂરો થયો, જોઈ લો બરાબર. ચાલો સમ નંબર 2, સેકન્ડ સમ નંબર 2. એમાં તમે જુઓ કે તમને એક ગ્રાફ આપ્યો છે y² = 9x. પછી x = 2, x = 4 અને x એક્સિસ. આની વચ્ચે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. You have to find area bounded by this graph. તો સૌથી પહેલા આપણે આલેખ દોરવાની વાત કરવી પડે. x ની 1 ઘાત ને y ની 2 ઘાત એટલે પરવલય છે, પેરાબોલા. બે જ ટર્મ છે એટલે પ્રમાણિત પરવલય છે. x ની 1 ઘાત છે એટલે આડો છે અને આ પોઝિટિવ છે એટલે રાઈટ સાઈડ આવશે. આ હું બધું બોલું છું એ તમારે ફટાફટ મનમાં વિચારી લેવાનું હોય
અને થોડી ઝડપ રાખવાની હોય, જેમ કે આ સમ છે તો હજી બધા MCQ છે. આ આપણે ગ્રાફ દોર્યો, x ઇઝ ઇક્વલ ટુ 2 અહીંયા ક્યાંક હશે, આ x ઇઝ ઇક્વલ ટુ 2, પછી x ઇઝ ઇક્વલ ટુ 4 અહીંયા ક્યાંક હોય, આ x ઇઝ ઇક્વલ ટુ 4, અને આની વચ્ચે ઘેરાયેલો ભાગ, અને આમાંય તમને એને પહેલું ચરણ એમ આપી દીધું છે, ફર્સ્ટ ક્વોડ્રન્ટ, એટલે તમારે ક્ષેત્રફળ તો આ જ શોધવાનું છે. આમાં તમે જ્યારે y ને સૂત્રનો કરતા બનાવશો તો y ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 3√x એમ થશે. એટલે આ ગ્રાફ છે એ y ઇઝ ઇક્વલ ટુ 3√x નો કહેવાય, અને આ ગ્રાફ છે એ y ઇઝ ઇક્વલ ટુ -√3x નો કહેવાય. અને હવે તમારે ફક્ત આ જ ક્ષેત્રફળ શોધવાનું છે. ચાલો આપણે આનું ફોર્મ્યુલા મૂકશું તો a ઇઝ ઇક્વલ ટુ લિમિટ આવશે 2 to 4, 2 to 4, અને રેફરન્સ તરીકે x અક્ષ છે એટલે ફોર્મ્યુલા આવે y dx. તો ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 2 to 4 y એટલે √3 dx. એમાં 3 આગળ આવી જાય, આ √x નું ઇન્ટિગ્રેશન થાય x રેઝ ટુ 3/2 અપન 3/2, આમાં પ્લસ c નો કરાય, 2 to 4. તો આ 3 3 કેન્સલ થશે, આ 2 આગળ આવ્યું, પહેલા 4 મૂકો એટલે 4 રેઝ ટુ 3/2 માઇનસ 2 રેઝ ટુ 3/2. તો આન્સર આવશે 2 ઇન્ટુ આ 2 રેઝ ટુ 2 કહેવાય, 2 2 કેન્સલ એટલે આ 8 થાય, માઇનસ આને તમે આમ સમજજો કે 2 રેઝ ટુ 3 એટલે 8 થયું, અને રેઝ ટુ 1/2 એટલે √8 થાય. એટલે આન્સર આવશે 2 ઇન્ટુ 8 માઇનસ 2√2. બહુ તો આમાંથી 2 કોમન લેવા હોય તો આન્સર આવે 4 ઇન્ટુ 4 માઇનસ √2. લ્યો આ એનો આન્સર જોઈ લેજો. ચાલો સમ નંબર 3, એમાં તમને એક ઇક્વેશન આપ્યું છે x² ઇઝ ઇક્વલ ટુ 4y, લિમિટ આપી છે y ઇઝ ઇક્વલ ટુ 2, y ઇઝ ઇક્વલ ટુ 4, અને y એક્સિસ. આની વચ્ચે ઘેરાયેલા અને પહેલા ચરણમાં આવેલા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે આપણે, ફર્સ્ટ ક્વોડ્રન્ટ. એક વસ્તુ યાદ રાખજો, તમને રેફરન્સમાં y એક્સિસ આપે તો આ લિમિટ છે એ y વાળી જ હોવી જોઈએ. રેફરન્સમાં x એક્સિસ આપે તો આ લિમિટ x વાળી જ હોય. પહેલી વાત કરીએ આપણે ગ્રાફ દોરવાની, તો એકની સિંગલ ડિગ્રી છે, એકની ડબલ ડિગ્રી છે, એટલે આ પર્વલય છે, પેરાબોલા. બે જ ટર્મ છે એટલે પ્રમાણિત છે. પ્રમાણિત હોય એટલે તમારે કઈ તૈયારી ન કરવી પડે, સીધો ગ્રાફ દોરી શકીએ આપણે. અને બીજું આમાં y ની સિંગલ ડિગ્રી છે એટલે ગ્રાફ છે એ ઊભો છે, અને એમાં આ પોઝિટિવ છે એટલે ગ્રાફ છે એ ચત્તો છે. આટલું આપણને ખબર પડી ગઈ. એટલે હવે જે ગ્રાફ આવશે એ આમ આવશે, પર્વલય આવશે પણ ઊભો આવશે, અને આમ ચત્તો આવશે, આમ ઊંધો નહીં આવે.
પછી y ઇઝ ઇક્વલ ટુ 2 સપોઝ અહીંયા આવે તો આ y ઇઝ ઇક્વલ ટુ 2, પછી y ઇઝ ઇક્વલ ટુ 4 સપોઝ અહીંયા આવે, આ y ઇઝ ઇક્વલ ટુ 4 અને y અક્ષ, આ y અક્ષ, એટલે ઘેરાયેલો ભાગ આ ને આ બે થાય, પણ તમને એને પહેલું ચરણ કીધું છે ફર્સ્ટ ક્વોડ્રન્ટ, એટલે તમારે જે શોધવાનું છે એ આ જ શોધવાનું છે. હા, આ ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. આમાં પણ સમજજો કે આમાં તમે x ને સૂત્રનો કરતા બનાવશો તો x ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 2 રૂટ y થાય. એમાં આટલો ભાગ જે છે એમાં x યામ છે એ પોઝિટિવ હોય, x કોઓર્ડિનેટ પોઝિટિવ હોય, અહીંયા x કોઓર્ડિનેટ નેગેટિવ હોય, એટલે આ જે ગ્રાફ છે એ x ઇઝ ઇક્વલ ટુ 2 રૂટ y નો છે. આ જે ગ્રાફ છે એ x ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2 રૂટ y નો છે. અને આપણે પહેલા ચરણમાં આવેલા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું છે, એટલે આપણે આ ગ્રાફની જરૂર પડશે. તો હવે તમે ફોર્મ્યુલા મૂકો તો a ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 2 to 4, અને આમાં રેફરન્સ તરીકે y અક્ષ છે એટલે ફોર્મ્યુલા આવે x dy. રેફરન્સમાં x અક્ષ હોય તો અહીંયા dx આવે, ને અહીંયા dx આવે તો y આવે. રેફરન્સમાં y હોય તો અહીંયા dy આવે, ને dy આવે એટલે અહીંયા x આવે. એટલે આપણે આમાંથી x ને સૂત્રનો કરતા બનાવીને રાખવો પડે. વેલ્યુ મૂકશો તો ઇન્ટિગ્રેશન 2 to 4 x એટલે 2 રૂટ y dy. તો આન્સર આવશે 2 આગળ આવી જાય, રૂટ y નું થાય y રેસ ટુ 3/2 અપન 3/2 2 to 4, એટલે આ થઈ ગયું 4/3 4 રેસ ટુ 3/2 માઇનસ 2 રેસ ટુ 3/2, એટલે 4/3 આ થઈ જશે 8 અને આ થાય 2 રૂટ 2. આમાંથી હજી 2 કોમન કાઢો તો આ થઈ જાય 8/3 અને 4 માઇનસ રૂટ 2. લ્યો આન્સર આવ્યો. જોઈ લેજો. ચાલો સમ નંબર 4. ચોથા સમમાં તમને ઇક્વેશન આપ્યું છે x²/16 પ્લસ y²/9 ઇઝ ઇક્વલ ટુ 1. અને આમાં એને બીજું કાંઈ નથી કીધું, સીધું એમ જ પૂછ્યું છે કે આનાથી ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. You have to find area bounded by this curve. આમાં રેફરન્સ તરીકે કયો અક્ષ લેવાનો એ નથી આપ્યું, લિમિટ નથી આપી, એ બધું આપણે આપણી જાતે ઊભું કરવાનું છે. એ જરા ધ્યાનમાં રાખજો. આમાં એને એકેય વસ્તુ નથી આપી. તો તમે પહેલા આ વક્રને ઓળખો અને આઈડેન્ટિફાય કરો, તો મેં તમને જે ગ્રાફ દોર્યા છે એની પરથી ખબર પડશે કે આ વક્ર છે એ ઉપવલય છે, ઇલિપ્સ. પછી આમાં a² ઇઝ ઇક્વલ ટુ 16 કહેવાય, b² ઇઝ ઇક્વલ ટુ 9 કહેવાય, એટલે a ઇઝ ઇક્વલ ટુ 4 કહેવાય, b ઇઝ ઇક્વલ ટુ 3 કહેવાય, અને આમાં a છે એ b કરતા મોટો છે, એટલે આનો આલેખ જે છે ઈ આમ આડો આવશે, આમ આવશે. આ રીતે. બીજું તમને ઈ ખબર હોય કે આ બિંદુ છે ઈ a0 એટલે 40 થાય, આ છે ઈ -40 થાય.
હવે આ સમ છે ઈ આમ અઘરો ગણાય કારણ કે આનું જે ક્ષેત્રફળ છે એ 4 ચરણમાં વહેંચાયેલું છે. પહેલા આપણે ઈ નક્કી કરી નાખીએ કે આપણે રેફરન્સ તરીકે એક્સ અક્ષ લેવો છે કે વાય અક્ષ લેવો છે, એ આપણે ગમે તે લઈ શકીએ. ધારો કે આપણે એક્સ અક્ષ લેવો છે તો આપણે આમાંથી વાય ને સૂત્રનો કર્તા બનાવવો પડશે. તો વાય ને તમે સૂત્રનો કર્તા બનાવો તો એ આમ થશે કે y² by 9 is equal to 1 minus x² by 16. 16 લસા લઈ લ્યો એટલે 16 minus x² by 16. આ 9 ને આ સાઈડ લાવો એટલે y² is equal to 9 by 16 into 16 minus x². અને તો પછી y is equal to plus or minus 3 by 4 into under root 16 minus x². આ આપણે કરવું પડે, y ને સૂત્રનો કર્તા બનાવવો પડશે. હવે આ જે પ્લસ માઇનસ આવ્યું એમાં સમજજો કે આ આટલો ભાગ જે છે, આ આટલો ભાગ પહેલું ચરણ અને બીજું ચરણ, આ એમાં y કોઓર્ડિનેટ y આમ છે એ ધન હોય અને આટલો આપણે જ્યારે આમાંથી y ને સૂત્રનો કર્તા બનાવીએ એટલે એ પ્લસ માઇનસ આવે. એમાં આટલા ભાગમાં y આમ છે, y કોઓર્ડિનેટ એ પોઝિટિવ આવે એટલે આ જે પ્લસ માઇનસ છે એમાંથી આ ગ્રાફ છે એ પ્લસ માટેનો છે, આ નીચેનો ગ્રાફ છે એ માઇનસ માટેનો છે. હવે તમને એને લિમિટ કે એવું કાંઈ આપ્યું નથી, પણ તમને ખબર પડવી જોઈએ કે આ જે છે આ લાઈન, આ ઈ x is equal to 4 કહેવાય અને આ લાઈન જે છે ઈ x is equal to -4 કહેવાય. આ જે y અક્ષ છે ઈ x is equal to 0 કહેવાય. આ x is equal to 0 લાઈન. એટલે જો તમારે આ આખું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે ફોર્મ્યુલા આમ મૂકશું કે a is equal to integration -4 to 4 y dx. તો is equal to integration -4 to 4. હવે y એટલે પ્લસ માઇનસ છે, એમાં જો તમે પ્લસ વાળું ઇક્વેશન યુઝ કરશો તો આ ગ્રાફ દોરાશે આ, અને તો પછી તમને ક્ષેત્રફળ આ મળશે, આટલું ક્ષેત્રફળ. આ જો તમે માઇનસ વાળો ગ્રાફ લેશો તો આ નીચેનો ગ્રાફ દોરાશે અને બાઉન્ડેડ એરિયા છે એ આ નીચેનો થાય. આપણે કોઈ પણ એક શોધી લેવાય એટલે આપણે પ્લસ વાળું ઇક્વેશન યુઝ કરીએ તો y is equal to 3/4 into under root 16 minus x² dx. પછી તમારે આગળ જતા એક રૂલ આવશે જેનો હું અત્યારે સીધો યુઝ કરી નાખું છું, સંકલનમાં સમજાવીશ. આ -4 to 4 છે ને એની બદલે તમે 2 કરી અને 0 to 4 કરી નાખો તો ચાલે. -4 to 4 એની બદલે 0 to 4 પણ આગળ ડબલ કરી નાખો એટલે આને હું આમ લખી શકું કે 6/4 integration 0 to 4 under root 16 minus x² dx. આ ન કરો તોય ચાલે, પણ આ એટલા માટે મેં કર્યું કે આપણે જયારે વેલ્યુ મૂકીએ ત્યારે 0 વેલ્યુ મૂકવાની મજા આવે એટલે, બાકી ન કરો તો ચાલે.
તો ઇઝ ઇક્વલ ટુ આ 3/2 આનું ઇન્ટિગ્રેશન તમને યાદ હશે x ઇન્ટુ અંડર રૂટ સર 16 બોલો 16 minus x square by 2 x into under root 16 minus x square by 2 plus 16 by 2 a square by 2 into sine inverse x upon a એટલે 4. અને અહીંયા લિમિટ લખાય 0 to 4. તો is equal to 3/2 into હવે તમે આમાં જ્યારે પહેલા 4 મૂકશો તો 4 મૂકો એટલે આ 16 minus 16 એટલે આ 0 થઈ જાય પ્લસ આ થાય 8 અને અહીંયા તમે 4 મૂકો એટલે sin inverse 1 અને sin inverse 1 એટલે pi/2 પછી માઈનસ પહેલા આપણે x is equal to 4 મૂક્યો આખામાં હવે x is equal to 0 મૂકો 0 મૂકો એટલે આ 0 થાય પ્લસ અહીંયા 0 મૂકો તો sin inverse 0 એટલે 0 થાય એટલે આ પણ 0 થાય તો આ 4 પાઈ થયું અને હજી આની સાથે મલ્ટીપ્લાય થાય એટલે 3/2 into 4 પાઈ એટલે આન્સર આવશે 6 પાઈ પણ આ આપણો આન્સર નથી જરા ધ્યાનમાં રાખજો એને તમને એમ કીધું હતું કે આ ઉપવલય વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ તો ઉપવલય વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ એટલે બે ગણાય આજે આપણે હજી મળ્યું છે એ આપણને ફક્ત આ ઉપરનું જ મળ્યું છે કારણ કે આપણે સમીકરણ પ્લસ વાળું યુઝ કર્યું એટલે ખાલી આટલો જ ગ્રાફ દોરાણો છે આ નીચેનો ગ્રાફ દોરાણો જ નથી એમ સમજવાનું તો હવે તમે એમ કહી શકો કે માગેલ ક્ષેત્રફળ રિક્વાયર્ડ એરિયા માગેલ ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 2a એટલે આન્સર આવે 12 પાઈ અમે તમને આખો સમ કરાવ્યો પણ એક એમસીક્યુ માટે યાદ રાખજો એમસીક્યુ માટે ખાસ યાદ રાખજો કે ઉપવલય વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ એનું એક ડાયરેક્ટ ફોર્મ્યુલા છે પાઈ એ બી આ ફોર્મ્યુલા જરા યાદ રાખી લેજો તમને એમસીક્યુ માં ઉપયોગી થશે અત્યારે પાઈ ગુણ્યા એ એટલે 4 છે બી એટલે 3 છે એટલે જો આન્સર આવી ગયો 12 પાઈ પણ આ ફક્ત તમારે એમસીક્યુ માટે યુઝ કરવાનું છે જોઈ લો સમ આખો ચાલો સમ નંબર 5 એમાં તમને ઇક્વેશન આપ્યું છે x²/4 પ્લસ y²/9 ઇઝ ઇક્વલ ટુ 1 સમીકરણ તમને આપ્યું છે x²/4 પ્લસ y²/9 ઇઝ ઇક્વલ ટુ 1 અને આમાં પણ એને કોઈ લિમિટ નથી આપી કાંઈ નથી આપ્યું પણ તમને ખબર પડશે કે આમાં a² ઇઝ ઇક્વલ ટુ 4 કહેવાય b² ઇઝ ઇક્વલ ટુ 9 કહેવાય a ઇઝ ઇક્વલ ટુ 2 કહેવાય b ઇઝ ઇક્વલ ટુ 3 કહેવાય અને આમાં a નાનો છે b મોટો છે એટલે આ ઉપવલય છે ઇલિપ્સ છે પણ ઊભો છે એટલે આની ફિગર જે છે ઈ આમ આવશે
ઊભો ઉપવો લઈ આવશે આમ આ એક્સ અક્ષ આ વાય અક્ષ હવે આ જે બિંદુ છે એ 2 0 કહેવાય આ -2 0 કહેવાય આમાં પણ તમારે રેફરન્સ તરીકે એક્સ અક્ષ કે વાય અક્ષ ગમે તે લઈ શકાય એવું છે આપણે એક્સ અક્ષ જ લઈએ અને એક્સ અક્ષ જો રેફરન્સ તરીકે લેવો હોય તો તમારે વાય ને સૂત્રનો કરતા બનાવવો પડે એટલે આની ઉપરથી આપણે આમ લખી શકીએ કે y² / 9 is equal to 1 - x² / 4. So therefore y² is equal to 9/4 into 4 - x². And therefore y is equal to ±3/2 under root 4 - x². આમાં પણ એવું થાય કે આ આટલો ગ્રાફ છે એમાં y આમ પોઝિટિવ હોય એટલે આ ગ્રાફ છે એ પોઝિટિવ ઇક્વેશન માટે છે આ નીચેનો ગ્રાફ જે છે એ નેગેટિવ ઇક્વેશન માટે છે એટલે તમે પ્લસ વાળું ઇક્વેશન યુઝ કરો તો ફક્ત આટલો જ ગ્રાફ દોરાય માઇનસ વાળું ઇક્વેશન યુઝ કરો તો ફક્ત આટલો જ ગ્રાફ દોરાય આ જે સ્ટ્રેટ લાઈન છે આ x is equal to 2 કહેવાય આ જે સ્ટ્રેટ લાઈન છે ઈ x is equal to -2 કહેવાય અને આ જે છે ઈ x is equal to 0 કહેવાય આમાં તમને હું જરાક જુદું સમજાવું તમે આમાં ધારો કે તમે આમ જ લિમિટ લ્યો a is equal to આપણે સપોઝ આમ લઈએ કે 0 to 2 y dx તો is equal to 0 to 2 y એટલે 3/2 into under root 4 - y², 4 - x² dx. તો અત્યારે આપણે આ સમીકરણનો યુઝ કર્યો પણ લિમિટ વાપરી છે આપણે x is equal to 0 અને 2 અને આ ગ્રાફ એટલે ઘેરાયેલો ભાગ જે છે એ ફક્ત આટલો જ આવે જો આટલો ભાગ તમે 0 થી 2 લ્યો એટલે ગ્રાફ ફક્ત આટલો જ ઘેરાયેલો ભાગ આવશે એટલે તમને અત્યારે અહીંયા જે કઈ ક્ષેત્રફળ મળવાનું છે આ મળશે પછી તમારે એનું 4 ગણું કરી નાખવાનું 4 ટાઈમ્સ તો પણ ચાલે -2 to 2 લીધું હોત તો તમને આખું મળત તો તમારે એનું ડબલ કરવું પડે 2 ટાઈમ્સ તો હવે 3/2 આનું ઇન્ટિગ્રેશન થશે x into under root 4 - x² by 2 plus 4/2 a² by 2 sin inverse x upon a એટલે 2 0 to 2 તો is equal to 3/2 into તમે પહેલા 2 મૂકો એટલે આ 0 થઈ જાય પછી આ થાય 2 અહીંયા 2 મૂકો એટલે sin inverse 1 એટલે π/2 માઇનસ 0 મૂકો તો આ 0 થાય અને આ sin inverse 0 એટલે 0 થાય આ 2 2 કેન્સલ થાય એટલે તમારો આન્સર આવે 3π/2 પણ ઈ હજી ખાલી આટલો ભાગ આવ્યો છે
તમારે માગેલ ક્ષેત્રફળ required area is equal to 4a આનું 4 ગણું કરવાનું એટલે એ આન્સર આવે 4 into 3 pi by 2 એટલે આન્સર આવશે 6 pi દો આન્સર અને બાકી મેં તમને ફોર્મ્યુલા આપેલું છે પાઈ એ બી એટલે 6 pi આન્સર આવી જાય જોઈ લો ચલો આ લેક્ચર છે એ આપણે અહીંયા પૂરું કરીએ છીએ